નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? તાલાલા અને કચ્છમાં તો આપણને એક જ વેરાયટીનો ટેસ્ટ કરવા મળે છે, ફક્ત કેસર. એક નંબરની કેસર જો કે કહેવાય તાલાલા અને કચ્છ. પરંતુ આ સાલથી આપણે ધરમપુર ચાલુ કર્યું છે અને ધરમપુર એકદમ નેચરલ જંગલ વિસ્તારનો માલ, દવા પાણી ખાતર વગરનો માલ, એ ટાઈપનો માલ છે. જુઓ, અત્યારે 5 વેરાયટી ધરમપુરની આવી છે. આજથી 5 વેરાયટી ધરમપુરની આવી છે. એમાં આ હાફૂસ છે, સાઈઝ થોડી નાની છે. આ પાણી વગરનો અને જંગલ વિસ્તારનો માલ, પથરાળ વિસ્તારનો માલ, એટલે સાઈઝ થોડી નાની હોય પણ ટેસ્ટમાં જોરદાર હોય. પણ તમારે હાફૂસમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે ધરમપુર હાફૂસ, રત્નાગીરી હાફૂસ અને ધરમપુર હાફૂસમાં ડિફરન્સ એક એ છે કે ધરમપુર હાફૂસ જો તમે કાચી કાપો તો દેશી કેરી જેટલી ખાટી લાગે. એટલે આને પૂરેપૂરી આખી પીળી થઈ ગઈ હોય, આવી પીળી થઈ ગઈ હોય છતાં પણ નીચેનો ભાગ જોઈ લેવાનો. આ ભાગ નીચે પોચો થયો હોય પછી જ કેરી પાકવાની. જો પહેલા કાપશો તો ખાટી લાગશે. એટલે જે લોકો ધરમપુર હાફૂસ કેરી લેતા હોય એ લોકો ખાસ ધ્યાન રાખજો, પૂરી પાકવા દેજો. ઓછામાં ઓછું 5-7 દિવસ કદાચ પાકતા થશે અને બરાબર પાકે પછી જ એમાં મીઠાશ જોરદાર આવશે, પણ પૂરી પાકવા દેવી પડશે, એકદમ પાકવા દેજો. પછી આ છે લંગડો. આ પણ ધરમપુરનો લંગડો છે. એની સાઈઝ જુઓ, બહુ સરસ સાઈઝ છે. અને આ રાજાપુરી, એકદમ કલરવાળી, ઝાડ ઉપર કલર આવી ગયેલો કલર છે, દાણાવાળી કેરી છે. જુઓ ને સાઈઝ જુઓ, લગભગ 500 ગ્રામની કેરી છે. પછી દશેરી, આ દશેરી છે, 250-300 ગ્રામની કેરી છે. પછી કેસર, આપણી જે રેગ્યુલર આપણે કેસર આવે છે એ કેસર. આ બધી નેચરલ કેરી છે, એકદમ નેચરલ પથરાળ વિસ્તારની કેરી. એટલે તમારે ટેસ્ટમાં બહુ મજા આવશે. કચ્છ ને તાલાલામાં તો મજા આવે જ છે, પણ આ ધરમપુર, આ સાલથી આપણે ધરમપુર ચાલુ કર્યું છે. અને ધરમપુરમાં આપણને બીજો એક ફાયદો એ છે કે આપણને વેરાયટી મળે છે, ઘણી વેરાયટી મળે છે. 5 વેરાયટી તો અત્યારે આપણી પાસે હાજર છે. અને તાલાલા અને કચ્છમાં આપણને ફક્ત કેસર મળે છે. તો ધરમપુર પણ એકવાર ટેસ્ટ જરૂર કરજો. આપણે અત્યાર સુધી ક્યારેક ધરમપુર લાયા નથી, પહેલી વખત આ વર્ષથી લાયા છે. અને આપણને એક સારો સપ્લાયર મળ્યો છે એટલે લાવ્યા છે. બાકી આપણે વલસાડ અને ધરમપુર ક્યારેય લાવતા નહોતા, કેમ કે કેરીનો બિઝનેસ એવો છે કે જો તમારો સપ્લાયર બરાબર ના હોય તો કેરીમાં કમ્પ્લેન આવે. અને આપણે કેરીમાં કસ્ટમરની કમ્પ્લેન આવે એવું કામ કરતા નથી. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.